નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે બેટરીનું જોડાણ સમજવાનું છે। બેટરીના બે પ્રકારના જોડાણ હોય, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ। તમને એવું થાય કે બેટરીનું જોડાણ શું કામ કરવામાં આવે, તો ઘણીવાર એવો પ્રશ્ન આવીને ઊભો રહે કે સપોઝ તમારી પાસે 2 વોલ્ટની ઘણી બધી બેટરીઓ છે, પણ હવે આપણે જરૂર હોય 10 વોલ્ટની, તો તમારે વધારે વોલ્ટેજ જો મેળવવા હોય તો આ જે 2 વોલ્ટની બેટરીઓ છે એને શ્રેણીમાં જોડવી પડે। હવે 2 વોલ્ટની 5 બેટરી તમે શ્રેણીમાં જોડી દો તો તમને 10 વોલ્ટ મળી જાય। તો વધારે પ્રમાણમાં જો વોલ્ટેજ મેળવવા હોય ને તો બેટરીનું શ્રેણી જોડાણ કરવું પડે, અને જો વધારે પ્રમાણમાં પ્રવાહ મેળવવો હોય તો બેટરીનું સમાંતર જોડાણ કરવું પડે। તો બેટરીના જોડાણના કેટલા પ્રકાર, બેટરીના જોડાણના કેટલા પ્રકાર મને કહેશો? બેટરીનું જોડાણ 2 પ્રકારે થઈ શકે, એક શ્રેણી જોડાણ અને બીજું સમાંતર જોડાણ। શ્રેણી જોડાણની મદદથી તમે શું કરી શકો? વોલ્ટેજમાં વધારો કરી શકો। જો તમે બેટરીને શ્રેણીમાં જોડી દો તો તમે વધારે પ્રમાણમાં વોલ્ટેજ મેળવી શકો। તો શ્રેણી જોડાણની મદદથી તમને શું મળે? વધારે વોલ્ટેજ મળે। તમને કોઈ પૂછે કે જો વધારે વોલ્ટેજ મેળવવા હોય તો બેટરીને કેવા જોડાણમાં જોડવી પડે, તો કે શ્રેણી જોડાણમાં, અને જો વધારે પ્રવાહ મેળવવો હોય તો બેટરીને સમાંતર જોડાણમાં જોડવી પડે। તો સમાંતર જોડાણની મદદથી તમે શું કરી શકો? વધારે પ્રવાહ મેળવી શકો। તો ફરી એકવાર હું તમને યાદ કરાવી દઉં કે જો વધારે વોલ્ટેજ મેળવવા હોય તો શ્રેણી જોડાણ કરવાનું, અને વધારે પ્રવાહ મેળવવો હોય તો સમાંતર જોડાણ કરવાનું। હવે આ શ્રેણી જોડાણ છે ને એનાય પાછા 2 પ્રકાર, કે જ્યારે બેટરીને તમે શ્રેણી જોડાણમાં જોડો ત્યારે પાછા 2 પ્રકાર પડે, સહાયક જોડાણ અને બીજું છે વિરોધક જોડાણ। હવે સહાયકની અંદર શું હોય? સપોઝ હું આ 2 બેટરીને શ્રેણીમાં જોડું, આ બેટરીનો ધન છેડો, આ બેટરીનો ઋણ છેડો, આ બેટરીના EMFને હું કીધું E1, એની બાજુમાં એક બીજી બેટરી જોડું, આ બેટરીનો ધન છેડો અને આ બેટરીનો ઋણ છેડો, તો આના EMFને હું કીધું E2। તો જોજો અહીંયા આ બેટરીનો ઋણ છેડો, પહેલી બેટરીનો ઋણ છેડો બીજી બેટરીના ધન છેડાને જોડેલો છે, એટલે કે નેગેટિવ અને પોઝિટિવ બંને જોડેલા હોય ને, એકનો નેગેટિવ બીજાનો પોઝિટિવ, તો આવા જોડાણને શું કહેવામાં આવે છે? સહાયક જોડાણ। અને સહાયક જોડાણમાં કુલ EMF ગણવું હોય ને તો બેનો સરવાળો થાય, એટલે કે E1 પ્લસ E2 બેનો સરવાળો થાય ને એટલે આપણે સહાયક કીધું। આગળ આપણે કિર્ચોફના નિયમ સમજશું એટલે તમને વધારે ક્લિયર થશે, પણ અત્યારે એટલું યાદ રાખજો કે એક નેગેટિવ અને બીજાનો પોઝિટિવ, તો કેવું જોડાણ કહેવાય? સહાયક જોડાણ। અને સહાયક જોડાણમાં EMFનો શું થાય? સરવાળો। એટલે કે આના 2 વોલ્ટ હોય અને આના 3 વોલ્ટ હોય તો ટોટલ કેટલા થાય? 5 વોલ્ટ। અને વિરોધક જોડાણની અંદર શું હોય? 2 બેટરીના પોઝિટિવની સાથે પોઝિટિવ જોડાયેલા હોય અને નેગેટિવની સાથે નેગેટિવ જોડાયેલા હોય। આ બેટરીનો પોઝિટિવ છેડો, આ નેગેટિવ, તો નેગેટિવને નેગેટિવ વારે જોડવાનો અને પોઝિટિવને પોઝિટિવ વારે। તો જો આનોય ઋણ અને આનોય ઋણ બંને સાથે જોડાયેલા છે એટલે આને આપણે કહેશું વિરોધક જોડાણ। એટલે આના EMFને હું કીધું E1, આના EMFને હું કીધું E2। તો વિરોધક જોડાણમાં કુલ EMF ગણવું હોય ને તો બેની બાદબાકી થાય, E1 માઇનસ E2। નેગેટિવ પોઝિટિવ તો સહાયક, બંને નેગેટિવ ભેગા થાય તો શું થાય? વિરોધક। હવે તમારે મને કહેવાનું છે કે આ જોડાણ કેવું છે? નેગેટિવ પોઝિટિવ, પોઝિટિવ નેગેટિવ। તો જો બંને ઋણ ઋણ હોય અથવા બંને ધન ધન હોય, એક જ પ્રકારના ધ્રુવો હોય ને તો સમજવાનું વિરોધક જોડાણ હોય। એટલે આ બંને વિરોધક જોડાણમાં છે, પણ જો આમ હોત તો પોઝિટિવ નેગેટિવ, તો એ કેવું જોડાણ થઈ ગયું? સહાયક જોડાણ। તો બેટરીના જોડાણના પ્રકાર ક્લિયર થયા। બેટરીના 2 પ્રકારના જોડાણ, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ। શ્રેણી જોડાણની મદદથી તમે વોલ્ટેજ વધારી શકો, સમાંતર જોડાણની મદદથી તમે પ્રવાહ વધારી શકો। હવે શ્રેણી જોડાણના 2 પ્રકાર, સહાયક જોડાણ અને વિરોધક જોડાણ। સહાયક કોને કહેવાય? તો નેગેટિવ અને પોઝિટિવ જોડાયેલા હોય,
તો એને સહાયક જોડાણ કહેવાય. અને બંને એક જ પ્રકારના ધ્રુવો હોય તો એને શું કહેવાય? વિરોધક જોડાણ કહેવામાં આવે છે. તો આજનો જે આપણો ટોપિક છે એ ટોપિક છે શ્રેણી જોડાણને લગતો. તો બેટરીનું શ્રેણી જોડાણ સમજાવી સમતુલ્ય EMFનું સૂત્ર તારવો, આવી થિયરી પૂછે તો હવે આપણે ધીમે ધીમે સમજવાનું. હવે આપણે બેટરીનું શ્રેણી જોડાણ સમજીએ. એના માટે આપણે 2 બેટરીઓ ધ્યાનમાં લઈએ. 2 બેટરી. તો એક આ બેટરી છે એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ, એના EMFને હું કીધું E1 બરાબર. આ બાજુનો છેડો પોઝિટિવ રાખશું અને આ બાજુનો છેડો નેગેટિવ રાખશું. આ બેટરી છે એને પોતાનો આંતરિક અવરોધ હોય કે નહીં, તો આંતરિક અવરોધને હું અહીંયા બતાવી દઉં. એને કહી દઈએ R1. એની બાજુમાં સહાયક સ્થિતિમાં બીજી બેટરી જોડવાની છે. સહાયક સ્થિતિ એટલે હું? આ પોઝિટિવ નેગેટિવ. તો નેગેટિવની હારે કોને જોડવાનો? પોઝિટિવ ને આ નેગેટિવ. તો આ બેટરી છે એનો પોતાનો આંતરિક અવરોધ હશે, એને હું કીધું R2. ખબર પડી કે નહીં? ને આના EMFને હું કીધું E2. તો અત્યારે બેટરી E1 અને E2 બંને કેવા જોડાણમાં જોડેલા છે? તો કે શ્રેણી જોડાણમાં. અહીં જે બિંદુ છે એને નામ આપી દઈએ આપણે A. અહીં એક બિંદુ હશે એને નામ આપી દઈએ આપણે B. ને અહીં એક બિંદુ છે એને નામ આપી દો C. તો અત્યારે પ્રવાહ કઈ દિશામાં વહેતો હોય? તો બેટરીના ધન છેડેથી પ્રવાહ બહાર નીકળતો હોય એટલે પ્રવાહ આમ હશે. ખબર પડી? શ્રેણી જોડાણમાં હોય એટલે બધી જ બેટરીમાંથી પસાર થતો પ્રવાહ સમાન હોય અને પ્રવાહની દિશા આમ છે એટલે તમને ખબર પડી જવી જોઈએ કે અહીંયા વોલ્ટેજ વધારે હશે કે ઓછા હશે. પ્રવાહ હંમેશા વધારે વોલ્ટેજથી ઓછા વોલ્ટેજ તરફ વહેતો હોય એટલે C બિંદુએ વોલ્ટેજ વધારે હશે, એનાથી ઓછા B બિંદુએ ને સૌથી ઓછા A બિંદુએ. તો 1-2 વાક્ય લખી નાખીએ આપણે અહીંયા કે બેટરીનું શ્રેણી જોડાણ શું કામ કરવામાં આવે. તો પહેલું વાક્ય એ લખશું કે જો બેટરીનું શ્રેણી જોડાણ કરવામાં આવે, શ્રેણી જોડાણ કરવામાં આવે તો વધારે પ્રમાણમાં વોલ્ટેજ મેળવી શકાય છે. પહેલું વાક્ય ક્લિયર થયું? જો બેટરીનું શ્રેણી જોડાણ કરવામાં આવે તો વધારે પ્રમાણમાં વોલ્ટેજ મેળવી શકાય છે. હવે આ જે બેટરી છે એ 2 બેટરીને દૂર કરીને આપણે એક એવી બેટરી મૂકવાની છે A અને C વચ્ચે કે આ બેયનું કામ આ એક કરી નાખે. શું કરવાનું છે? આ 2 બેટરીને આપણે દૂર કરી એની જગ્યાએ એક એવી બેટરી મૂકવાની છે કે એ બંનેનું કામ એ પોતે કરે, એક બેટરી. તો એને એની સમતુલ્ય બેટરી કહેવાય. તો તમારે શું કરવાનું છે? આ A અને C વચ્ચે એક એવી બેટરી મૂકવાની છે. A અને C વચ્ચે એક એવી બેટરી મૂકવાની છે કે એ બંનેને સમતુલ્ય હોય. તો આ બેનું જે સમતુલ્ય EMF મળે એને હું E ઇક્વિવેલન્ટ કહી દઉં અને આ બંનેનો જે સમતુલ્ય અવરોધ મળે એને હું R ઇક્વિવેલન્ટ કહી દઉં. કોની વચ્ચે? A અને C વચ્ચે. તો તમારે આ સમતુલ્ય EMF કેટલું હોવું જોઈએ અને સમતુલ્ય અવરોધ કેટલો હોવો જોઈએ એ ગણવાનું છે. આ બંને બેટરીનું સમતુલ્ય EMF કેટલું થાય અને આ બંને અવરોધનો સમતુલ્ય અવરોધ કેટલો હોય એ આપણે ગણવાનો છે. અને આવડે આ સમતુલ્ય બેટરી ત્યારે જ કહેવાય કે પહેલાં કેટલો પ્રવાહ વહેતો હતો? I જેટલો. તો હવે પણ કેટલો વહેવો જોઈએ? I. તો જ એને સમતુલ્ય બેટરી કહેવાય. તો સમતુલ્ય EMF અને સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવવાનું છે. તો હવે 1-2 વાક્ય લખી નાખીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે A અને B વચ્ચે કેટલા EMF વાળી બેટરી મૂકી? તો કે E1 EMF અને R1 આંતરિક અવરોધ વાળી બેટરી. જ્યારે B અને C વચ્ચે E2 EMF અને R2
આંતરિક અવરોધવાળી બેટરી મૂકેલ છે તથા બંને બેટરીમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? I છે. તો આટલું ક્લિયર થયું. બંને બેટરીનું સમતુલ્ય EMF કેટલું છે? E ઇક્વિવેલન્ટ. અને બંને બેટરીનો સમતુલ્ય અવરોધ કેટલો છે? R ઇક્વિવેલન્ટ. તો લખીએ અહીંયા બંને બેટરીનું સમતુલ્ય EMF E ઇક્વિવેલન્ટ અને સમતુલ્ય અવરોધ કેટલો છે? કયો? R ઇક્વિવેલન્ટ છે. તો અહીંયા સુધીનું ચિત્ર ક્લિયર થયું. હજી એક વાક્ય લખીએ આપણે કે એ બિંદુ પાસે જે વોલ્ટેજ છે એને આપણે VA કહેશું, બી બિંદુ પાસે જે વોલ્ટેજ છે એને VB કહેશું અને સી બિંદુ પાસે વોલ્ટેજ છે એને VC કહીશું. બરાબર? તો લખીએ A, B અને સી બિંદુના વોલ્ટેજ અનુક્રમે શું આવશે? કે VA, VB અને VC છે. લ્યો અહીંયા સુધીનું ચિત્ર ક્લિયર થયું. તો હવે મારે બી અને એ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણવો છે. બી પાસે વોલ્ટેજ કેટલા છે? VB અને એ પાસે વોલ્ટેજ કેટલા છે? VA. તો આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આપણે VBA કહી દઈશું. બી અને એ વચ્ચેનો તફાવત. તો લખીએ બી અને એ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો એને આપણે કહીશું VB માઇનસ VA. આ VB મોટા છે અને VA કેવા છે? નાના છે. ખબર પડે છે કે નહીં? અહીંયા વધારે વોલ્ટેજ હશે, અહીંયા ઓછા હશે, એટલે આપણે શું લખશું? VB માઇનસ VA. VB મોટા છે એટલે પ્લસ આવશે અને VA નાના છે એટલે માઇનસ લખશું. તો બી અને એ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? બી અને એ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ હકીકતમાં બેટરીના ટર્મિનલ વોલ્ટેજ હોય. ખબર પડે છે કે નહીં? બેટરીના બે છેડા વચ્ચેનો તફાવત કયો અથવા તો બી અને એ વચ્ચેનો તફાવત કયો? તો બી એ કોના જેટલો હોય? બેટરીના ટર્મિનલ વોલ્ટેજ જેટલો હોય. તો આને બેટરીના ટર્મિનલ વોલ્ટેજ કહીએ કહો. અને બેટરીના ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર આપણે ભણી ગયા. શું આવશે? કયો? E માઇનસ IR. પણ અહીંયા E1 આવશે અને પહેલી બેટરીનો આંતરિક અવરોધને શું કહેશું આપણે? R1. તો આને સમીકરણ નંબર આપી જોઈએ 1. એ જ રીતે સી અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો એને આપણે VCB કહેશું. સી અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો લખીએ સી અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો શું કરશું? VC માઇનસ VB. બરાબર ને? VC માઇનસ VB. તો આ VC માઇનસ VB એટલે કે VCB એ કોના જેટલો હોય? આના ટર્મિનલ વોલ્ટેજ જેટલો હોય. ને એના ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર શું આવશે બીજી બેટરી માટે? E2 માઇનસ IR2. પ્રવાહ તો બંનેમાં સમાન છે. તો પહેલાં બી અને એ વચ્ચે તફાવત ગણ્યો, પછી સી અને બી વચ્ચે ગણ્યો. હવે મારે શું કરવાનું છે? સી અને એ વચ્ચે તફાવત ગણવું. તો લખીએ સી અને એ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો એને આપણે શું કહેશું? VC માઇનસ VA. સી અને એ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને શું કહેશો? VC માઇનસ VA. તો સી અને એ વચ્ચે તફાવત કેટલો હોય? તો આવડો આ વોલ્ટેજ અને આ વોલ્ટેજના સરવાળા જેટલો હોય.
બરાબર ને? આ બે વોલ્ટેજનો સીધો સરવાળો કરો એટલે બે વચ્ચે તફાવત મળી જાય. એટલે તમારે ફરી એકવાર કહું, સી અને એ વચ્ચે તફાવત ગણવો હોય તો શું કરવું પડે? હું અહીંથી લખું VBA પ્લસ VCB. આને કાઢી નાખો તોય ખબર પડી જવી જોઈએ કે સી અને એ વચ્ચે તફાવત કેટલો હોય? તો VBA પ્લસ VCB. આનો સરવાળો કરો એટલે તમને આ બે વચ્ચે વોલ્ટેજ મળી જાય. તો એ જ કર્યું, VBA પ્લસ VCB. તો VCA માઇનસ VA, VC માઇનસ VA. બરાબર ને? તો હવે તમારે મને કહેવાનું છે બી અને એ વચ્ચે તફાવત કેટલો મળ્યો? આ બી અને એ વચ્ચેનો તફાવત છે એ કેટલો છે? E1 માઇનસ IR1. તો એ કિંમત હું અહીંયા મૂકી દઉં, E1 માઇનસ IR1 પ્લસ સી અને બી વચ્ચે તફાવત કેટલો મળ્યો? અહીંયા હાજર છે. બરાબર? સી અને બી વચ્ચેનો તફાવત કેટલો આવશે? E2 માઇનસ IR2. અહીંયા સુધીનું ક્લિયર થયું. તો હવે ફરીવાર લખીએ આપણે VC માઇનસ VA. પહેલાં E1 ને લખો, એની બાજુમાં પ્લસ E2 ને લખો. હવે આ બંનેમાંથી કોમન શું નીકળે? બેમાંથી માઇનસ I કોમન કાઢી નાખો. તો અહીંયા કાઉન્સમાં શું રહે? પ્લસ R1 ને અહીંયા કાઉન્સમાં શું રહેશે? પ્લસ R2. તો VC માઇનસ VA ક્લિયર થયું. સમીકરણ નંબર આપી દો 3. તો આનો વહીવટ પૂરો થયો. હવે મારે નીચેની આકૃતિમાં જોવાનું છે, આ બીજી આકૃતિમાં. તે જ રીતે આને આકૃતિ એ નામ આપવું હોય તો આપી શકો. આકૃતિ એ અને આકૃતિ બી. તે જ રીતે આકૃતિ બીમાં બી માટે, તો આકૃતિ બી માટે તમે જુઓ તો સી અને એ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણો. તો સી અને એ વચ્ચે, તો સી અને એ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, મારે આ છેડો અને આ છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણવો હોય તો શું થાય? VC માઇનસ VA. આ છેડાના વોલ્ટેજમાંથી આ છેડાના વોલ્ટેજ બાદ કરવાના. તો આ બંને વચ્ચે જે તફાવત હોય એ હકીકતમાં આના ઉપરના ટર્મિનલ વોલ્ટેજ હોય કે નહીં? એટલે કે અહીંયા જે વોલ્ટેજ હશે એ જ આના ઉપર હશે. તો એ હકીકતમાં કેટલા હશે કહેશો? શું આવે કયો? E માઇનસ IR જેટલા હોય. પણ અહીંયા E ઇક્વિવેલન્ટ આવશે ને અવરોધ કેટલો છે? તો કે R ઇક્વિવેલન્ટ. સમીકરણ નંબર આપી દો 4. તો હવે સમીકરણ 3 જુઓ તો VC માઇનસ VA છે. સમીકરણ 4માં જુઓ તો VC માઇનસ VA છે. તો આ બંનેની ડાબી બાજુ હરખી છે કે નહીં જુઓ તો. અને જો ડાબી બાજુ હરખી હોય તો તમે જમણી બાજુ હરખાવી શકો. એટલે તમારે લખવાનું છે સમી 3 અને 4 સરખાવતા. સમી 3 અને 4 સરખાવતા. તો સમીકરણ 3 છે એની હું અહીંયા ડાબી બાજુ લખું. પહેલાં આની ડાબી બાજુ લખું તો શું આવશે? E ઇક્વિવેલન્ટ માઇનસ IR ઇક્વિવેલન્ટ બરાબર. આની ડાબી બાજુ લખો તો શું થાય? E1 પ્લસ E2 માઇનસ IR1 પ્લસ R2. બરાબર ને? આ બંને આપણે હરખાવી દીધા અહીંયા. તો હવે તમે નજર નાખો, જો અહીંયા માઇનસ દેખાય છે, અહીંયા દેખાય છે. માઇનસની બાજુમાં શું છે? I. તો અહીંયા I છે. તો આ બેને હરખાવી દો તો R ઇક્વિવેલન્ટ શું થશે કયો? R1 પ્લસ R2. બરાબર ને? આઈનો જે સહગુણક હોય એ R ઇક્વિવેલન્ટ હોય. તો R ઇક્વિવેલન્ટ બરાબર શું થાય? R1 પ્લસ R2. અને E ઇક્વિવેલન્ટ બરાબર શું થાય? માઇનસની આ બાજુનું એ હોય E ઇક્વિવેલન્ટ હોય. તો અહીંયા લખવાનું કે બંને બાજુ સરખાવતા. તો E ઇક્વિવેલન્ટ બરાબર શું થાય?
E ઇક્વિવેલન્ટ બરાબર E1 પ્લસ E2 અને R ઇક્વિવેલન્ટ બરાબર શું થાય? R ઇક્વિવેલન્ટ બરાબર શું આવશે? R1 પ્લસ R2. તો હવે તમને એમ કે ધ્યાન આપજો અહીંયા કે આ બેટરીના EMF છે એ 2 વોલ્ટ છે ને આ બેટરીના વોલ્ટેજ છે એ 3 વોલ્ટ છે. તો આ બે બેટરી કાઢીને મારે એક એવી બેટરી મૂકવાની છે કે આ બંનેને સમતુલ્ય હોય. તો એના EMF કેટલા રાખવા જોઈએ? E ઇક્વિવેલન્ટ બેના સરવાળા જેટલા, એટલે 2 અને 3 કેટલા રાખશો? અહીંયા 5 વોલ્ટની બેટરી મૂકી દો તો એનું કામ આ કરી શકે. આનો આંતરિક અવરોધ 1 ઓહમ છે, આનો આંતરિક અવરોધ 1 ઓહમ છે, તો આનો કેટલો થવો જોઈએ? તો R ઇક્વિવેલન્ટનું સૂત્ર શું છે? R1 પ્લસ R2. તો 1 એટલે આનો કેટલો હોવો જોઈએ? 2. તો 2 જેટલો આંતરિક અવરોધ અને 5 વોલ્ટના EMF વાળી તમે બેટરી જોડી દો તો એ આ બંનેને સમતુલ્ય હોય. તો આમાં જેટલો પ્રવાહ વહેતો હોય ત્યારે એટલો જ પ્રવાહ આમાં વહે, તો એને સમતુલ્ય બેટરી તમે કહી શકો. તો શ્રેણી જોડાણ માટે સમતુલ્ય EMF શું થાય? તો કે જેટલી બેટરી હોય એનો સીધો સરવાળો કરવાનો, પણ સહાયક જોડાણમાં હોવી જરૂરી. અને સમતુલ્ય અવરોધ શું થાય? સીધો સરવાળો. ને તમને ખબર જ છે કે અવરોધ જો શ્રેણી જોડાણમાં હોય તો સમતુલ્ય અવરોધ શું થાય? સીધો સરવાળો. જો 3 બેટરી જોડેલી હોત તો અહીંયા E3 આવી જાત અને અહીંયા R3 આવી જાત. તો જો એવી N બેટરી જોડવામાં આવે તો લખવાનું, જો N બેટરીનું જોડાણ કરવામાં આવે તો સમતુલ્ય EMF કેટલું થાય? તો એને હું E ઇક્વિવેલન્ટ કહી દઉં. કેટલું થાય? તો બધી જ બેટરીના EMFનો સીધો સરવાળો કરવાનો. તો E1 પ્લસ E2 પ્લસ E3 હાયલા કરે ક્યાં સુધી લખવાનું? En સુધી. અને સમતુલ્ય અવરોધ કેટલો થાય? R ઇક્વિવેલન્ટ બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 અપ ટુ ક્યાં સુધી હાલશે? R ઇક્વિવેલન્ટ સુધી. તો બેટરીનું શ્રેણી જોડાણ સમજાવવાનું કહે ને તો છેક અહીંયા સુધી તમારે મેળવવાનું. તો સમતુલ્ય EMF સીધો સરવાળો થશે અને સમતુલ્ય આંતરિક અવરોધમાં સીધો સરવાળો થશે. તો આ હતું બેટરીનું શ્રેણી જોડાણ. તમને ખબર પડે છે અહીંયા વોલ્ટેજ વધ્યા કે ન વધ્યા? 3 ને 2 કેટલા થઈ ગયા? 5 વોલ્ટ. અને પ્રવાહમાં કોઈ ફેર પડવાનો નથી. તો આ હતું બેટરીનું શ્રેણી જોડાણ. તો હવે આપણે આ શ્રેણી જોડાણ માટે વિદ્યુત પ્રવાહનું સૂત્ર કે શ્રેણી જોડાણ માટે પ્રવાહનું સૂત્ર ગણો તો પ્રવાહનું સૂત્ર શું આવશે? I બરાબર, તો પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ શું થાય? કુલ વોલ્ટેજ. કુલ વોલ્ટેજને શું કહીશું આપણે? E ઇક્વિવેલન્ટ છેદમાં કુલ અવરોધ. કુલ અવરોધ કેટલો હોય? R ઇક્વિવેલન્ટ. હવે E ઇક્વિવેલન્ટનું સૂત્ર શું મળ્યું? તો કે બધાનો સરવાળો. અહીં 2 બેટરી હોય તો શું થાય? E1 પ્લસ E2 ને છેદમાં R ઇક્વિવેલન્ટ બરાબર શું મળશે? R1 પ્લસ R2. ખબર પડી કે નહીં? હવે જો આ બેટરી સાથે અવરોધ જોડી દેવામાં આવે, ધ્યાન આપજો. અહીં હું બાહ્ય અવરોધ જોડી દઉં તો પ્રવાહનું સૂત્ર શું બને? તો પરિપથમાં કુલ અવરોધ કેટલો થશે? તો કે R1 પ્લસ R2 ને પ્લસ આ ઉમેરા જાય કે નહીં? તો પરિપથના કુલ વોલ્ટેજ કેટલા છે? E1 પ્લસ E2. પણ પરિપથનો કુલ અવરોધ શું થાય? તો કે R પ્લસ R1 પ્લસ R2. જો બાહ્ય અવરોધ જોડેલો હોય તો અહીં તમારે R એડ કરવો પડશે, ઉમેરવો પડશે. હવે જો અહીં 3 બેટરી જોડી ગયો તો અહીંયા E3 આવી જાય અને અહીં ત્રીજી બેટરીનો આંતરિક અવરોધ તમારે ઉમેરવો પડે. હવે હું તમને એમ કહું કે તેને બેટરીના EMF સમાન છે તો અહીંયા શું થઈ જાય? E અને E. તેને બેટરીના EMF લઈ લઈએ આપણે E. હવે જો EMF સમાન લો તો તમારે આંતરિક અવરોધ સમાન લેવો પડે. તો અહીંયા શું આવશે? R અને R. હવે એક E, બીજા E અને ત્રીજા E એટલે અહીંયા કેટલા થાય? 3 E. અહીંયા એક R, બીજા R અને ત્રીજા R એટલે કેટલા થાય? 3 R થાય. તો 3 સમાન આંતરિક અવરોધવાળી અને 3 સમાન EMF વાળી 3 બેટરીઓને સહાયક જોડાણમાં શ્રેણીમાં જોડેલી હોય ત્યારે પ્રવાહનું સૂત્ર શું થાય? I બરાબર 3E ના છેદમાં R પ્લસ 3R. જો 4 સમાન EMF વાળી બેટરી હોય તો
4E છેદમાં 4R આવશે. અહીંયા 5 હોય તો 5 બેટરી જોડેલી હોય તો અહીંયા 5 આવશે. 10 બેટરી જોડેલી હોય તો 10 આવે. અને જો n બેટરી જોડેલી હોય તો અહીંયા શું આવશે? n આવશે. તો અહીંયા આવી જાય n. તો આ n શું બતાવે? બેટરીઓની સંખ્યા. મોસ્ટ આઈએમપી અને અગત્યનું સૂત્ર છે કે સમાન EMF અને સમાન આંતરિક અવરોધ ધરાવતી n બેટરીઓને સહાયક જોડાણમાં શ્રેણીમાં જોડવામાં આવે. કોની સાથે? તો કે બાહ્ય અવરોધ સાથે. ત્યારે પ્રવાહનું સૂત્ર શું થાય? I બરાબર NE છેદમાં NR. પણ અહીંયા પાછો મોટો R ઉમેરી દેવાનો, એ ભૂલાવાનું જોઈએ નહીં. તો લખીએ અહીંયા n સમાન EMF અને સમાન આંતરિક અવરોધ વાળી બેટરી માટે પ્રવાહનું સૂત્ર. જ્યારે શ્રેણી જોડાણમાં જોડેલી હોય ને ત્યારે તો I બરાબર શું થાય? NE છેદમાં R પ્લસ NR. ઘણીવાર તમને પ્રવાહ આપી દે, બાહ્ય અવરોધ આપી દે, આંતરિક અવરોધ આપી દે અને બેટરીઓની સંખ્યા ગણવાનું કહે તો તમને આવડી જાય. તો હવે સ્વાધ્યાયનો 15મો દાખલો જોઈએ. એમાં તમારે 6 બેટરી લેવાની છે. બેટરી કહેતા વિદ્યુત રાસાયણિક કોષ. દરેકના EMF સમાન છે ને દરેકના EMF રકમમાં આપ્યા 2 વોલ્ટ. દરેક બેટરીને પોતાનો આંતરિક અવરોધ હશે ને દરેકનો આંતરિક અવરોધ પણ સમાન છે ને દરેકનો આંતરિક અવરોધ આપ્યો 0.015 ઓહમ. ને આ બધી જ બેટરીઓને શ્રેણીમાં જોડી ને એની સાથે બાહ્ય અવરોધ R જોડવાનો છે. ને આ અવરોધનું મૂલ્ય આપ્યું રકમમાં 8.5 ઓહમ. ને ટોટલ બેટરીઓની સંખ્યા કેટલી છે? n બરાબર 6. તો આ બેટરીમાંથી ખેંચાતો પ્રવાહ કેટલો હોય, આ બેટરી દ્વારા મળતો પ્રવાહ કેટલો હોય એ ગણવાનું કીધું. ને આ 6 બેટરીના છેડા વચ્ચે ટર્મિનલ વોલ્ટેજ કેટલો હોય. તો 2 પ્રશ્ન પૂછ્યા, વિદ્યુત પ્રવાહ અને ટર્મિનલ વોલ્ટેજ. તો આપણે લખીએ બેટરીઓ દ્વારા બેટરીમાંથી મળતો પ્રવાહ. તો શ્રેણી જોડાણ માટે આપણે પ્રવાહનું સૂત્ર શું મેળવેલું છે? I બરાબર NE છેદમાં શું આવશે કયો? R પ્લસ n ઇન્ટુ R. હવે n એટલે ટોટલ બેટરીઓની સંખ્યા કેટલી છે? 6 ગુણ્યા E એટલે દરેક બેટરીના EMF 2 થવાના છેદમાં કેપિટલ R કેટલા છે? 8.5 પ્લસ n બરાબર કેટલા મૂકશો? 6 ગુણ્યા R બરાબર કેટલા મૂકશો? 0.015. હવે 6 ગુણ્યા 2 એટલે કેટલા થવાના? 12 ના છેદમાં 8.5 આવશે. ને આના ગુણ્યા આ કરશો એટલે તમારે જવાબ આવશે 0.09. મારી ભૂલ ન થતી હોય તો, બાકી ભૂલ ચૂક લેવી દેવી. હવે આગળ હિસાબ કરશો તો શું થાય? 12 ના 12 રહેશે. અહીંયા 8.5માં તમે 0.09 ઉમેરી ગયો તો 8.59 થાય. ને 12 ના છેદમાં 8.59 કરો તો તમારે જવાબ આવશે I બરાબર જવાબ આવશે તમારે 1.4 એમ્પિયર સમથિંગ આવશે. કેટલો? 1.39 આવે છે પણ રાઉન્ડ ઓફ કરો એટલે 1.4 એમ્પિયર થઈ જાય. તો પહેલો પ્રશ્નની અંદર તમને વિદ્યુત પ્રવાહ પૂછેલો હતો, એ સોલ્વ થયો. હવે તમારે આ બેટરીઓના છેડા વચ્ચે ટર્મિનલ વોલ્ટેજ ગણવાના છે. હવે અહીંયા વોલ્ટેજ કેટલા હોય? તો કે આ અવરોધ ઉપર જેટલા વોલ્ટેજ હોય એટલા જ અહીંયા હશે. અહીંયા વોલ્ટેજ કેટલા હોય? તો કે અવરોધ ઉપર જેટલા હશે એટલા જ હશે, કારણ કે આ એકબીજાને સમાંતરની જેમ જ છે. તો અહીંયા ટર્મિનલ વોલ્ટેજ ગણવાના હોય તો તમારે અવરોધ પરના વોલ્ટેજ ગણી નાખવાના. તો આની અંદર ટર્મિનલ વોલ્ટેજ પૂછેલા છે, તો ટર્મિનલ વોલ્ટેજ V બરાબર શું આવશે? IR. I કેટલો છે? પ્રવાહ તમને આપેલો છે 1.4 એમ્પિયર. અને અવરોધનું મૂલ્ય કેટલું છે? R બરાબર 8.5 ઓહમ. તો 1.4 ગુણ્યા 8.5 કરો તો જવાબ આવશે 11.9 વોલ્ટ. લ્યો, તો આની અંદર એ પૂર્ણ થયો.
હવે બીની અંદર તમને એવો પ્રશ્ન કરેલો છે કે જો આ બેટરીઓ છે ધીમે ધીમે ડિસ્ચાર્જ થતી જશે અને ડિસ્ચાર્જ થશે એટલે એના ઈએમએફ ઘટતા જાય. તો અત્યારે કેટલા છે? દરેક બેટરીના ઈએમએફ 2 વોલ્ટ છે. થોડાક સમય પછી તમે જોશો ને તો થોડા ઘટી ગયા છે. તો થોડાક સમય પછી એના ઈએમએફ છે ને એ 1.9 વોલ્ટ થાય છે અને એનો આંતરિક અવરોધ છે ને ખૂબ વધી ગયો છે. ને આંતરિક અવરોધ તમને રકમ આપ્યો છે 380 ઓહમ. તો હવે દરેક બેટરી દ્વારા તમને મેક્સિમમ કેટલો પ્રવાહ મળે એવું કીધું. તો આપણે દરેક બેટરી દ્વારા મળતો પ્રવાહ, દરેક બેટરી દ્વારા મળતો પ્રવાહ, તો બેટરી દ્વારા મળતા પ્રવાહનું સૂત્ર આપણે ભણી ગયા. I બરાબર શું થાય? ઈના છેદમાં R પ્લસ સ્મોલ r. પણ આ પ્રવાહને મારે મહત્તમ કરવો છે ને મહત્તમ કરવા માટે આને શૂન્ય કરવો પડે કે નહીં? તો R બરાબર જ્યારે શૂન્ય થાય ત્યારે આ મેક્સિમમ થાય. તો મહત્તમ પ્રવાહ કેટલો થાય? તો ઈના છેદમાં R થાય. કેવો પ્રવાહ? તો કે મહત્તમ પ્રવાહ. તો ઈ કેટલા છે? કયો 1.9 અને આંતરિક અવરોધ કેટલો છે? 380. તો આના છેદમાં તમે આ કરો એટલે તમારે જવાબ આવશે I max બરાબર 0.005 એમ્પિયર આવે. 0.005 એમ્પિયર આવે. હવે છેલ્લે તમને એવો પ્રશ્ન કર્યો કે આ બેટરીની મદદથી તમે કાર ચાલુ કરી શકો. તમને ખબર છે કે કારની અંદર બેટરી હોય તો જ્યારે કારને સેલ્ફ મારવામાં આવે ને ત્યારે બેટરીમાંથી મેક્સિમમ પ્રવાહ મળતો હોય. કારને જો તમારે ચાલુ કરવી હોય ને તો એમાં ક્ષણિક પ્રવાહ વહેવો જોઈએ ને ખૂબ વધારે. 100 એમ્પિયરનો જ્યારે ઝટકો લાગે ને કારને ત્યારે એનું એન્જિન ચાલુ થાય ને પાછો ક્ષણિક જ તે. એટલે જો તમારે કારને ચાલુ કરવી હોય ને તો ક્ષણ પૂરતી ખૂબ વધારે પ્રવાહની જરૂર પડે. હવે આ બેટરી દ્વારા તમને મેક્સિમમ કેટલો મળશે? 0.005 એમ્પિયર. જ્યારે કારને ચાલુ કરવા માટે લગભગ કેટલા પ્રવાહની જરૂર પડે? 100 એમ્પિયરની. તો આ બેટરીની મદદથી તમે કારને ચાલુ કરી શકશો, કારણ કે આ બેટરી દ્વારા મળતો પ્રવાહ ખૂબ ઓછો છે. જ્યારે કારને ચાલુ કરવા માટે તમારે વધારે પ્રવાહની જરૂર પડે. એટલે આ બેટરીની મદદથી તમે કાર ચાલુ કરી શકો નહીં. એટલે એક વાક્ય લખીએ કે જો કારને ચાલુ કરવી હોય તો લગભગ 100 એમ્પિયર જેટલા ક્ષણિક પ્રવાહની જરૂર પડે. હવે અહીં આપેલ બેટરી દ્વારા મળતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? 0.05 એમ્પિયર હોવાથી જેટલો ખૂબ ઓછો હોવાથી આ બેટરીની મદદથી કાર ચાલુ કરી શકાય નહીં. તો અહીંયા સુધીનું ચિત્ર ક્લિયર થયું. એની અંદર 2 પ્રશ્ન પૂછેલા છે. I ગણવાનો છે અને ટર્મિનલ વોલ્ટેજ ગણવાના છે. બીની અંદર તમને હું પૂછેલું છે ખબર પડી કે નહીં? બેટરીના વોલ્ટેજ ઘટીને 1.9 વોલ્ટ થાય અને આંતરિક અવરોધ 380 ઓહમ થાય. તો બેટરી દ્વારા મળતો મહત્તમ પ્રવાહ કેટલો હોય? તો ઈના છેદમાં R 0.005 એમ્પિયર. ખૂબ ઓછો હોવાથી કાર ચાલુ થઈ શકે નહીં, કારણ કે કારને 100 એમ્પિયર જેટલા મેક્સિમમ પ્રવાહની જરૂર પડતી હોય. તો આ તો સ્વાધ્યાયનો 15મો દાખલો.